નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું જૂનાગઢના ઉપરકોટના કિલ્લામાં આવેલા નવઘણ કૂવા વિશે। તો મિત્રો, ગુજરાતના અન્ય કૂવાઓની જેમ જ જૂનાગઢના ઉપરકોટના કિલ્લામાં નવઘણ કૂવો જોવા મળે છે અને તેના માટે એક વ્યાખ્યા પણ પ્રચલિત છે, જે આ પ્રમાણે છે: અડીકડી વાવને નવઘણ કૂવો, જેને ના જોયો તે જીવતો મૂવો। તો મિત્રો, કૂવા વિશે વધુ માહિતી મેળવીએ તો આ કૂવાનું નિર્માણ 11મી સદીમાં રા નવઘણે કરાવ્યું હતું। આશરે 32 ફૂટ લાંબો અને એટલો જ પહોળો આ કૂવો ચતુષ્કોણ આકારનો છે। કૂવાના પાણી સુધી પહોંચવા માટે વગર સિંચાઈએ પાણી લેવા પહોંચી શકાય એ માટે કૂવાની દિવાલની અંદરના ભાગે સીડીઓ બનાવવામાં આવી છે। આ સીડીઓમાં અમુક અંતરે નાની નાની બારીઓ પણ મૂકવામાં આવી છે। આ પ્રકારની સીડીઓવાળા કૂવાને ભમરીયો કૂવો કહેવામાં આવે છે, પણ બધાય ભમરિયા કૂવામાં આ પ્રકારની સીડીઓ જોવા નથી મળતી। આ કૂવાની ખાસ વાત એ છે કે આખોય કૂવો રેતિયા પથ્થરના ખડકોમાંથી સમચોરસ રીતે કોતરીને બનાવવામાં આવ્યો હતો। કૂવાની દિવાલોની ચારેય બાજુ ઉપરથી નીચે ઉતરીને જુદા જુદા કાટખૂણાઓ પાડતી સીડીઓ બંધાયેલી છે। આ સીડીની બંને બાજુ દિવાલ છે અને એક બાજુની દિવાલમાં કૂવાનું પાણી કેટલું ઊંડું છે તે જોવા માટે થોડે થોડે અંતરે બારીઓ પણ મૂકેલી છે અને આ પ્રકારનો કૂવો બહુ ઓછા પ્રમાણમાં જોવા મળતો હોય છે। અને મિત્રો, આ કૂવાના ઇતિહાસ ઉપર નજર નાખવામાં આવે તો આ કૂવાનું નામ ચુડાસમા રાજા રા નવઘણના નામ પરથી પડ્યું છે। કૂવા સુધી પહોંચવા માટે પગથિયા કદાચ તેમના શાસનકાળમાં 11મી સદીમાં બંધાવવામાં આવ્યા હશે। પગથિયાનું બાંધકામ તેમના પુત્ર રા ખેંગારના સમયમાં પૂરું થયું હોવાનું મનાય છે। કૂવાને તેના પગથિયા કરતા જૂનો હોવાનું મનાય છે। કેટલાક વિદ્વાનો તેને સૌથી જૂની વાવ હોવાનું ઉદાહરણ માને છે। તે ઉપરકોટની ગુફાઓની નજીક આવેલો છે। ઇતિહાસકારો અનુસાર આ કૂવો આશરે 6 થી 7મી સદી દરમિયાન બંધાવવામાં આવ્યો હતો। કૂવાના પગથિયા છેક છેડા સુધી આવેલા છે। કૂવામાંના પાણી સુધી કૂવાની દિવાલો ઉપર બનેલી વર્તુળાકારની સીડીઓથી પહોંચી શકાય છે। આ દિવાલો પરના ચોરસ છિદ્રો કૂવાના અંદરના ભાગને પ્રકાશિત તેમજ ઠંડો રાખે છે। તો મિત્રો, આ હતી નવઘણ કૂવા વિશે થોડી ઘણી માહિતી। તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ધન્યવાદ।